વેલકમ બેક 2019નું જે રીતે બ્યુગલ વાગી ચૂક્યું છે ચૂંટણીને લઈને બંને પક્ષ પોતપોતાની રીતે રાજકીય સોગટા ગોઠવી રહ્યા છે। કોંગ્રેસ પણ મંથન કરી રહ્યું છે તો બીજી બાજુ કમલમ ખાતે ભાજપ પણ મનોમંથન કરી રહ્યું છે। એક બાજુ સરદાર સ્મારકના દ્રશ્યો અમને આપને બતાવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસ પોતાના તમામ દિગ્ગજ નેતાઓ સાથે પહોંચી રહ્યા છે। કોંગ્રેસના તમામ શીર્ષસ્થ નેતાઓની અહીંયા આગમન થઈ રહ્યું છે તો બીજી બાજુ કમલમ કોબા સર્કલ ખાતે ભાજપનું પણ મનોમંથન શરૂ। કમલમ ખાતે આજે જ્યાં બેઠક મળવા જઈ રહી છે તે બેઠકમાં તમામ ભાજપના પણ દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ। એક બાજુ કોંગ્રેસ તો બીજી બાજુ ભાજપ, આમ બંને પક્ષ પોતપોતાના રાજકીય સોગટા ગોઠવી 2019માં જીત માટે સજ્જ થઈ રહી છે। 2019નું આ મહાભારત જેના મહારથીઓ સજ્જ થઈ રહ્યા છે। કોંગ્રેસ મંથન કરી રહ્યું છે તો બીજી બાજુ ભાજપ પણ મંથન કરી રહ્યું છે। આજે કમલમ ખાતે પણ ભાજપની કોર કમિટીની બેઠક મળવા જઈ રહી છે। બીજી બાજુ અમદાવાદના સરદાર સ્મારક ખાતે જે દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે જ્યાં CWCની બેઠક યોજાવાની છે। થોડી જ વારમાં આ બેઠક અહીં શરૂ થશે। બીજી બાજુ કમલમ ખાતે પણ કોર કમિટીની બેઠક શરૂ થશે। 2019 લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને તેને જ લઈને બંને પક્ષ પોતપોતાની રીતે તૈયારીઓ હવે આરંભી દીધી છે। હિતેન્દ્ર જોડાયા છે અમારી સાથે કમલમ ખાતે ઉપસ્થિત છે તેઓ। હિતેન્દ્ર, એક બાજુ કોંગ્રેસ મંથન કરી રહ્યું છે CWCની બેઠક તો બીજી બાજુ ભાજપમાં પણ કમલમ ખાતે તમામ નેતાઓના આગમનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અહીં પણ બેઠકનું આયોજન છે, શું વધુ વિગત? હિતેન્દ્ર સાથે સંપર્ક કરવાની કોશિશ કરીશું। કમલમ ખાતેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બીજી બાજુ CWCની બેઠક માટે ઉપસ્થિત રહેલા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ, આમ બંને પક્ષ પોતપોતાની રીતે હવે તૈયારીઓમાં લાગી ચૂક્યું છે। માત્ર હવે જે દિવસો બાકી છે, થોડા જ દિવસોની અંદર ગણતરીના દિવસોમાં લોકસભા ચૂંટણી શરૂ થઈ જશે, મતદાન પ્રક્રિયા શરૂ થશે, પરંતુ તે પૂર્વે જ હાલ જેટલો સમય મળે છે તે સમયની અંદર પોતપોતાની રીતે બંને પક્ષ મજબૂત થઈ રહ્યા છે। હિતેન્દ્ર જોડાઈ ગયા છે। હિતેન્દ્ર, ભાજપનું પણ મંથન શરૂ, એક બાજુ કમલમ ખાતેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત છે, શું વધુ વિગત? લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં 26 બેઠકો પર ઉમેદવારોની પસંદગી માટે નિરીક્ષકો પ્રભારીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે। દરેક બેઠક ઉપર 3 નિરીક્ષકો રાખવામાં આવે છે અને બીજું ફરજિયાતપણે એક આદેશ કરવામાં આવે છે કે દરેક બેઠકમાં એક મહિલા ઉમેદવારનું પણ નામ પેનલમાં રાખવું, જેથી જે જગ્યાએ પણ મહિલા ઉમેદવારને ઉભા રાખવા હોય તેની બેઠકને લઈ ચર્ચા થઈ શકે। અત્યારે લોકસભા ચૂંટણી સંચાલન સમિતિની અત્યારે પ્રદેશ ભાજપ પ્રભારી ઓમ માથુર, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં બેઠક શરૂ થઈ ચૂકી છે, જેની અંદર ચર્ચા થઈ રહી છે લોકસભાની ચૂંટણીનું મેનેજમેન્ટ, ઉમેદવારોની પસંદગીથી લઈને કવાયત હાથ ધરવામાં આવનાર છે, જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીતી શકાય। એક વાત ચોક્કસ છે કે ગુજરાતમાં બીજેપી માટે તમામ 26 બેઠકો જીતવી એ ખૂબ મોટો પડકાર છે, કારણ કે વર્ષ 2014ની આખી રાજકીય સ્થિતિ અલગ હતી। એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની નેતાગીરી માટે પણ એટલો જ ચિંતાનો વિષય બન્યો છે, કારણ કે વાત કરીએ તો ગુજરાતમાં 7 થી 8 બેઠકો એવી છે જે બીજેપી માટે નબળી માનવામાં આવી રહી છે। અમરેલી, જામનગર, એ પ્રકારે જોવા જઈએ તો સુરેન્દ્રનગર, કચ્છ, જુનાગઢ, પોરબંદરના તમામ બેઠકો એવી છે જે નબળી માનવામાં આવી રહી છે। એ પ્રકારે પાટણ, આ બેઠકો જીતવી એ બીજેપી માટે મોટો પડકાર છે। એના જ ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીએ મોટા રાજકીય ઓપરેશનો કર્યા, જ્યારે ધારાસભ્યોને ભાજપ સાથે જોડવાની કોશિશ કરી, હજુ વધુ પ્રયાસો કરશે, એટલે કે એવા પ્રતિષ્ઠિત ઉમેદવારો પસંદ કરવા કે જેથી ભારતીય જનતા પાર્ટી તમામ કોંગ્રેસને હરાવી પડશે કે એ પ્રકારનું આયોજન છે। જ્ઞાતિ જાતિના સમીકરણો પર ધ્યાનમાં રાખવામાં આવશે પાર્ટી દ્વારા। હિતેન્દ્ર, મહત્વપૂર્ણ બાબત એ છે આજના સૌથી મોટા સમાચાર CWCની બેઠક જે યોજાઈ રહી છે તેનાથી ભાજપને કઈ રીતે અસર થઈ શકે તેમ છે, કારણ કે હવે CWCની બેઠક બાદ કોંગ્રેસની અંદર નવા પ્રાણ ફૂંકાશે। કોંગ્રેસ દ્વારા જે પ્રકારે એની રાષ્ટ્રીય કક્ષાની એ બેઠક યોજવામાં આવી એના કારણે ચોક્કસ કોંગ્રેસનો ફાયદો થઈ શકે છે। કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એક જોમ આવી શકે છે। જો કે બીજેપીની વાત કરીએ તો બીજેપી પહેલેથી જ તૈયાર છે, કારણ કે બીજેપી દ્વારા લોકસભાની ચૂંટણી લઈને પહેલેથી જ તૈયારીઓ હાથ ધરી દેવામાં હતી। ઘણા લાંબા સમય પહેલાથી જ એમના દ્વારા નમો એપના માધ્યમથી પણ લોકોના મતો જાણવામાં આવ્યા, જનતાના મતો પણ જાણવામાં આવે છે, એટલે સતત બીજેપી તો પહેલેથી એક્ટિવ રહી છે। બીજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકસભાની ચૂંટણી જાહેર થઈ એ પહેલા સમગ્ર ગુજરાતનો મહત્વના પ્રવાસો થઈ ચૂક્યા છે, એમના દ્વારા લોકાર્પણ હતા। એ રીતે પણ ભારતીય જનતા પાર્ટીને એમના દ્વારા રિચાર્જ કરવાની કોશિશ થઈ
એમના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ બંને પોતે ગુજરાતના હોવાના નાતે પણ એમનો સતત ગુજરાતનો પ્રવાસ થતો રહ્યો છે. મેં આપણે પહેલા જોયું કે અદાલતમાં 2 મુખ્ય કાર્યક્રમ, લેવા પટેલ અને કડવા પાટીદાર સમાજ, આ બંને કાર્યક્રમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી બતાવે છે કે ગુજરાતમાં જે પાટીદાર સમાજ એ બીજેપીની મહત્વની મતબેંક રહ્યો છે, જેને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સત્તાને પહોંચવામાં રોલ રહ્યો છે. એને બનાવવાના પણ પ્રયત્નો રહે, કારણ કે વિધાનસભામાં ચૂંટણીમાં જે પ્રકારે ભાજપનું મોટું નુકસાન સહન કર્યું, 99 બેઠકો પ્રાપ્ત થઈ, એના ભાગરૂપે જે કવાયત હતી એ જ પ્રકારે અન્ય સમાજના લોકોને પણ બીજેપી સાથે જોડવાનો પ્રયત્ન થયો. મોરજી બાવળિયાને પણ જોડ્યા, જેથી ભારતીય જનતા પાર્ટીને આગામી લોકસભા ચૂંટણીમાં કોઈ સમાજનું સારું નેતૃત્વ મળશે, એનાથી મોટો ફાયદો થવાનો. એ જ રીતે આહિર સમાજના જવાહર ચાવડાને જોડ્યા છે, એને કેબિનેટ હતા. એટલે ભારતીય જનતા પાર્ટી પહેલેથી ચૂંટણીની તૈયારીઓને લઈને એક્શનમાં છે. એના રૂપે આ ઓપરેશનો છે ને આગામી 14, 15, 16 દરમિયાન જે ગુજરાતમાં બીજેપી દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. એમના દ્વારા ઉમેદવાર માટે જે ઈચ્છે છે એ લોકોને પાર્ટી આ લોકોને પણ સાંભળવામાં આવશે. ત્યારબાદ એમના દ્વારા અહીં ગુજરાત ચૂંટણી સમિતિ છે એ 17, 18, 19 બેસશે. ત્યારબાદ એટલે કે ધૂળેટી પહેલા જ ઉમેદવારોની યાદી પણ કેન્દ્રીય નેતૃત્વની યાદી મોકલશે. એ કેન્દ્રીય નેતૃત્વ આખરે મોર મારશે. હિતેન્દ્ર, ખાસ કરીને દુશ્મનને ક્યારે નબળો ન માનવો જોઈએ, અને આમ પણ રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન નથી હોતું ને કોઈ કાયમી દોસ્ત નથી હોતું. ત્યારે પક્ષ પલટાનો જે દોર ચાલી રહ્યો છે તેની અંદર એવી અટકળો પણ વહેતી થઈ હતી કે કેટલાક ભાજપના નેતાઓ પણ કોંગ્રેસના સંપર્કમાં છે. બિલકુલ સાચી વાત છે, કારણ કે કોંગ્રેસ પોતે પણ સતત એ પ્રકારે પ્રયાસ કરી રહી છે કે કોંગ્રેસ અહીંયા વર્ષોથી એની જડ ખૂબ મજબૂત છે. કારણ કે કોંગ્રેસ પાસે દલિતોની વોટ બેંક હોય, મુસ્લિમ વોટ બેંક હોય કે ઠાકોર વોટ બેંક, એ હંમેશા કોંગ્રેસ સાથે રહ્યા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીની વોટ બેંક એ સવર્ણોની વોટ બેંક રહી છે, ઓબીસીની વોટ બેંક રહી છે. જ્યારે ઠાકોરો હંમેશા કોંગ્રેસ સાથે રહ્યા છે, એ પણ એક રીતે મુસ્લિમો રહ્યા છે. એટલે ભારતીય કોંગ્રેસ વધુ ને વધુ પોતાની મતબેંક મજબૂત થાય એ પ્રકારના પ્રયાસ થાય. જ્યારે બીજેપી સામે પક્ષે એટલા જ પ્રયાસો કરતી રહી છે કે કોંગ્રેસની મતબેંક ઘટે, કોંગ્રેસના જે કમિટેડ મતદારો છે એમનું નેતૃત્વ ખતમ થાય, એ પ્રકારના સતત કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસો થતા રહ્યા. એના કારણે કોંગ્રેસ. જીતેન્દ્ર, આપની પાસે ફરીથી આવીશું અને વધુ માહિતી પણ મેળવીશું. સીધા આપને લઈને જઈશું સરદાર સ્મારક ખાતે, જ્યાં રાહુલ ગાંધી આવી પહોંચ્યા છે. સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી તમામ ઉપસ્થિત છે સરદાર સ્મારક ખાતે. હાલ પુષ્પાંજલિ કરવામાં આવી રહી છે. સરદાર સ્મારક ખાતેના આ દ્રશ્યો છે. શહીદ સ્મારક કે જ્યાં પુલવામા શહીદ થયેલા તમામ જવાનોને અહીં સલામી આપવામાં આવી રહી છે, તેઓને વંદન કરવામાં આવી રહ્યા છે. તો શહીદ સ્મારકથી સીધા દ્રશ્યો. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ ત્યાં ઉપસ્થિત. શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. શહીદ સ્મારક, પુલવામા શહીદ થયેલા તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. તો મનમોહનસિંહ સહિત ટોચના નેતાઓ ત્યાં હાલ ઉપસ્થિત છે. શહીદ સ્મારકથી સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સીડબ્લ્યુસીની બેઠકની વાત કરવામાં આવે. 1961માં ભાવનગરની અંદર આ બેઠક મળી હતી. અગાઉ ભાવનગરની અંદર મળેલા બેઠક બાદ 58 વર્ષ બાદ ફરીથી એકવાર ગુજરાતમાં આ બેઠક મળવા જઈ રહી છે. મંગળવારનો દિવસ કોંગ્રેસ માટે કેટલો મંગળકારી સાબિત થાય છે તે જોવાનું રહેશે. 23મી મે 2019ના પરિણામના દિવસે જ તે વાતની જાણ થઈ જશે. પહેલી વખત એવું બનશે કે નહેરુ ગાંધી પરિવારના 3 સભ્યો સીડબ્લ્યુસીમાં ભાગ લેશે. પ્રિયંકા પૂર્વ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રભારી છે અને તેઓ મહામંત્રી પણ છે. પ્રિયંકા પ્રથમ વખત સીડબ્લ્યુસીમાં ભાગ લેશે. પ્રથમ વખત મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીને તેઓ સંબોધિત પણ કરવાના છે. અડાલજથી પ્રચાર અભિયાનનું બ્યુગલ વાગશે તે પૂર્વે સીડબ્લ્યુસીની બેઠક ખાતેના દ્રશ્યો, જ્યાં હાલ સીડબ્લ્યુસીના જે સભ્યો છે તેઓ હાલ પહોંચી રહ્યા છે. થોડી જ વારમાં બેઠક શરૂ થશે. સતત 2 કલાક સુધી આ બેઠક ચાલવાની છે. ત્યારે આજની વાત રાહુલ ગાંધીની આ વર્ષની ગુજરાતની આ બીજી મુલાકાત છે. અગાઉ 14મી ફેબ્રુઆરીના દિવસે વલસાડમાં તેઓ જનરેલીને સંબોધિત કરી હતી. ત્યારે આજે ફરી એકવાર જનસંપર્ક રેલીને રાહુલ ગાંધી પણ સંબોધિત કરવાના છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી દેશમાં મજબૂત રાજકીય સંદેશ આપવાની કોશિશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. દાંડી માર્ચની વર્ષગાંઠ પર કોંગ્રેસના દિગ્ગજોએ ગાંધી આશ્રમમાં પ્રાર્થના કરી. 12મી માર્ચ 1930ના દિવસે મહાત્મા ગાંધી અહીંથી જ ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત કરી હતી. કોંગ્રેસના 50થી વધુ દિગ્ગજ નેતાઓએ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો. કોંગ્રેસના ચૂંટણીને ધ્યાનમાં રાખતા રણનીતિ નક્કી કરવામાં આવનાર છે. તો મોદી અને શાહના ઘરમાં માત આપવા કોંગ્રેસે પ્લાન રચ્યો છે.
ચૂંટણીના પ્રચાર માટે દિશા અને નીતિ નક્કી કરવાનો નિર્ધાર સીડબ્લ્યુસીની બેઠકની અંદર થશે. એક બાજુ સીડબ્લ્યુસીની બેઠક તો બીજી બાજુ કોંગ્રેસના ઘરમાં ભંગાણ પડતા કોંગ્રેસ માટે મનોમંથન કરવાનો સમય પણ નજીક આવી ગયો છે. કોંગ્રેસની ચિંતા તેમના ધારાસભ્યો જ્યાં કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. કોંગ્રેસ તૂટતી નજરે પડી રહી હતી. પરિવારના સભ્યો વંડી વટાવી ભાજપમાં જઈ રહ્યા છે. ત્યારે જાન્યુઆરી 2018 થી લઈ અત્યાર સુધીમાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ કોંગ્રેસને અલવિદા કહી દીધું. ઊંઝાના ધારાસભ્ય પદેથી આશાબેન પટેલ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા તો માણાવદરના જૂનાગઢના ધારાસભ્ય જવાહર ચાવડા કોંગ્રેસથી બાય બાય કહી ભાજપમાં વિધિવત રીતે જોડાયા. પરસોત્તમ સાબરિયા જેઓ ધાંગધ્રાના ધારાસભ્ય હતા તેઓ 8મી માર્ચે રાજીનામું આપી ભાજપમાં વિધિવત રીતે જોડાયા અને ત્યારબાદ વલ્લભ ધારવિયાએ જામનગર ગ્રામ્ય બેઠક પરથી કોંગ્રેસમાં રાજીનામું આપી દીધું છે. આમ સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે સૌરાષ્ટ્રના કેટલાક મહત્વપૂર્ણ બેઠકો પરથી ધારાસભ્યોએ જ્યાં રાજીનામું આપતા કોંગ્રેસ તૂટી પરંતુ ભાજપની અંદર તેઓ ભળતા જ ભાજપ મજબૂત થયાનો હાલ તો દાવો કરી રહી છે. જોવાનું એ રહે છે આગામી દિવસોની અંદર લોકસભા ચૂંટણીની અંદર જ્યાં લોભ લાલચ અને સત્તા માટે જો આ ધારાસભ્યો પક્ષ છોડીને આવ્યા છે તો હવે તેઓને અહીં કેટલો લાભ મળે છે. ભાજપમાં લાભ મળવાની શક્યતા કેટલા અંશે તે આવનારો સમય બતાવશે. આમ અત્યારે સુધીના જે સમાચાર સૌથી મહત્વપૂર્ણ રહ્યા છે તે ફરીથી એકવાર આપને બતાવી દઈશું. સતત અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતી આપને સવારથી જ આપી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદનો જે કાર્યક્રમ રહ્યો છે ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા યોજાઈ. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ મુખ્ય છે. મુખ્ય અતિથિ સાથે તેઓ ઉપસ્થિત રહ્યા અને આજની આ બેઠકની અંદર તેઓ ઉપસ્થિત રહેશે તેવું પણ પ્રથમવાર બની રહ્યું છે. સીડબ્લ્યુસીની બેઠકમાં ગાંધી પરિવાર ઉપસ્થિત રહેવાનું પણ પ્રથમવાર બની રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આ બેઠકનું આયોજન કરવાનો મુખ્ય હેતુ પણ એ જ છે કે કોંગ્રેસ ખૂબ નબળી પડી રહી છે. કોંગ્રેસને વધુ મજબૂત બનાવવાનો આ એક પ્લાન કહી શકાય. 1961માં ભાવનગરથી શરૂઆત, ભાવનગરની અંદર સીડબ્લ્યુસીની બેઠક થઈ ત્યારબાદ 58 વર્ષ બાદ અહીં એટલે કે અમદાવાદના સરદાર સ્મારક ખાતે થોડી જ વારમાં સીડબ્લ્યુસીની બેઠક શરૂ થશે. તો કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના જે નેતાઓ છે તેઓ હાલ સતત ઉપસ્થિત છે. આવકારવામાં આવી રહ્યા છે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી. શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ સરદાર સ્મારક ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે. પ્રણવ જોડાયા છે અમારી સાથે. પ્રણવ, તમામ દિગ્ગજો પહોંચી ચૂક્યા છે સરદાર સ્મારક ખાતે, ત્યાંનો માહોલ વર્ણવશો. ચોક્કસ જે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહ તમામ નેતાઓ સરદાર સ્મારક ખાતે પહોંચી ગયા છે. આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે તમામ લોકોએ પુષ્પાંજલિ જે સરદારની પ્રતિમા છે ત્યાં કરી છે. તેઓ શરૂઆતમાં જ ઉતરી ગયા છે અને ત્યારબાદ વન બાય વન તેઓ બહાર નીકળી રહ્યા છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે જો સોનિયા ગાંધી એ પુષ્પાંજલિ કરી છે, મનમોહનસિંહ પણ પુષ્પાંજલિ કરી રહ્યા છે, રાહુલ ગાંધીએ પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરી છે અને તમામ દિગ્ગજ નેતાઓ 50 થી પણ વધુ કોંગ્રેસના જે વરિષ્ઠ નેતાઓ સીડબ્લ્યુસીના મેમ્બરો છે તે પહોંચી ગયા છે. પહેલા હવે આ તમામ દિગ્ગજ નેતાઓની મુલાકાત થશે અને અહીં એક ફોટો સેશન થવાનો છે અને સાથે જ એક ધ્વજવંદનનો કાર્યક્રમ થશે. ત્યારબાદ સીડબ્લ્યુસીની બેઠક છે તે શરૂ થશે. પરંતુ ગુજરાતનો વધુ એક નવો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે. 60 વર્ષ પહેલા ગુજરાતમાં સીડબ્લ્યુસીની બેઠક મળી હતી. ભાવનગર ખાતે આ એક મુકામ થયો હતો. હવે એક મુકામ થયો છે તે અમદાવાદ. ગાંધી અને સરદારની આ ભૂમિ ઉપર ફરી એક વખત ગાંધી પરિવાર અને કોંગ્રેસે પોતાની શરૂઆત કરી છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે હવે તેઓ ધ્વજવંદનનો કાર્યક્રમ કરશે. સેવાદળના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી, સોનિયા ગાંધીને જે સલામી આપશે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. તમામ દિગ્ગજ નેતાઓ ત્યાં ઉપસ્થિત છે. તમામ માટે ફોટો સેશનની એક વ્યવસ્થા કરી. તમામ લોકો નેતાઓ ખુરશી પર બેઠા છે. કોઈ પણ જેમાં કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રીઓ અને સાથે જ એક્સ મુખ્યમંત્રીઓ, સાંસદો, પૂર્વ સાંસદો, વરિષ્ઠ નેતૃત્વ જોઈ શકો છો કે સલામી આપી રહ્યા છે. રાહુલ ગાંધી જે કોંગ્રેસનો જે ધ્વજ છે ધ્વજને તેઓ સલામી આપી રહ્યા છે. સેવાદળની એક પરંપરા હોય છે કે જયારે રાષ્ટ્રીય અધ્યક્ષ થતા હોય ત્યારે તેઓને સલામી આપતા હોય છે અને કાર્યકારિણી જયારે શરૂ થતી હોય રાષ્ટ્રીય કાર્યકારિણી જ્યારે બેઠક છે તેને વિશેષ છે. આ તમામ લોકો જોઈ શકો છો કે રાહુલ ગાંધીએ ધ્વજવંદન કર્યું છે. તમામ સેવાદળના કાર્યકર્તાઓએ સલામી આપી દીધી છે. હવે આ તમામ જે લોકો છે ફોટો સેશન માટે જઈ રહ્યા છે અને તમામ દિગ્ગજ નેતાઓ કદાચ બનશે ઇતિહાસની અંદર કે એક મંચ ઉપર એક સાથે કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ જોવા મળશે. એ પણ ગુજરાતની
ધરતી ઉપર એ સૌથી મોટી વાત છે, કારણ કે અનેક વખત સીડબ્લ્યુસીની બેઠક થતી હોય છે, પરંતુ તે દિલ્હી ખાતે થતી હોય છે, પરંતુ 60 વર્ષ 1961માં ગુજરાતના ભાવનગરમાં સીડબ્લ્યુસીની બેઠક થઈ હતી, ત્યારબાદ બીજી વખત ગુજરાતમાં આ બેઠક થઈ રહી છે। આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે તમામ નેતાઓ દેખાઈ રહ્યા છે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ છે, પછી ખડગેજી છે, અશોક ગેહલોત, મનીષ સકાય, મોતીલાલ વોરા, આ તમામ દિગ્ગજ નેતાઓ, પ્રદેશનું પણ નેતૃત્વ જોવા મળ્યું છે, પરેશ ધાનાણી હોય કે પ્રદેશના બીજા નેતાઓ છે, આ તમામ નેતાઓ અહીં જોડાયા જોઈ શકો છો। સીડબ્લ્યુસીની બેઠકમાં આ તમામ લોકો જવા જઈ રહ્યા છે। જોઈ શકો છો કે પ્રદેશના પ્રભારી રાજુ સાતવ આ તમામ લોકોને લઈ જવા રહ્યા છે સીડબ્લ્યુસીની બેઠકમાં જવા માટે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો કે જઈ રહ્યા છે એક પછી એક તમામ નેતાઓ છે તે ત્યાં જઈ રહ્યા છે। જી પ્રણવ, આભાર આપનો તમામ માહિતી બદલ। વધુ માહિતી માટે સતત આપના સંપર્કમાં રહીશું। સીડબ્લ્યુસીની બેઠક બસ થોડી જ વારમાં શરૂ થવાની છે। હાલ ફોટો સેશન ચાલી રહ્યું છે। મહત્વપૂર્ણ છે ઐતિહાસિક દિવસ, અને ઐતિહાસિક દિવસે જ આજનો મંગળવારનો દિવસ કેટલો મંગલકારી સાબિત થાય છે તે તો આવનારો સમય જ બતાવશે। અગાઉ ભાવનગરમાં સીડબ્લ્યુસીની બેઠક મળી હતી, ત્યારબાદ 58 વર્ષ બાદ ફરી એકવાર અમદાવાદ ખાતે આ બેઠક મળવા જઈ રહી છે। આ બેઠકની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ છે, સમગ્ર દેશભરની અંદર થઈ રહેલા રાજકીય અને આર્થિક સ્થિતિને લગતા મુદ્દાઓને લઈને ચર્ચા પણ હાથ ધરાશે। ત્યારે સરદાર સ્મારકથી સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તમામ અપડેટ સાથે ન્યૂઝ 18 ગુજરાતી સતત આપની સાથે। પહેલી વખત એવું બનશે કે નહેરુ ગાંધી પરિવારના 3 સભ્યો સીડબ્લ્યુસીમાં ભાગ લેશે। પ્રિયંકા પૂર્વ ઉત્તર પ્રદેશની ચૂંટણી પ્રભારી છે અને મહામંત્રી પણ છે। ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી આજે પ્રથમ વખત રાજકારણમાં પ્રવેશ બાદ ગુજરાતની અંદર જનસભાને સંબોધિત પણ કરશે, તેના પર પણ સૌ કોઈની મીટ મંડાયેલી છે। તો પ્રિયંકા પ્રથમ વખત સીડબ્લ્યુસીમાં ભાગ લઈ રહ્યા છે। પ્રથમ વખત મોટી સંખ્યામાં એકત્રિત થયેલી જનમેદનીને પણ તેઓ સંબોધિત કરવાના છે। તો અડાલજથી પ્રચાર અભિયાનનું બ્યુગલ ફૂંકાશે। સીડબ્લ્યુસીની બેઠક સતત 2 કલાક ચાલનાર છે અને આ બેઠક બાદ સીધા તેઓ અડાલજ ખાતે જશે, જ્યાં અડાલજની અંદર મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હશે। જનસંપર્ક રેલી આયોજિત કરાઈ છે, ત્યાં જનસભાને સંબોધિત કરશે। આ અગાઉ જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી ગુજરાતમાં બીજી વખત આવ્યા છે। આ વર્ષમાં બીજી વારની તેમની મુલાકાત અગાઉ 14મી ફેબ્રુઆરીના દિવસે વલસાડમાં તેઓએ જનરેલીને સંબોધિત કરી હતી। મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પરથી દેશમાં મજબૂત રાજકીય સંદેશ આપવા માટે તેઓ આવ્યા છે। સીડબ્લ્યુસીની બેઠકમાં એક મહત્વપૂર્ણ સંદેશો આપવામાં આવશે। પ્રિયંકા ગાંધી પ્રથમવાર આવ્યા છે, એમણે પણ તમારી સાથે વાતચીત કરી હતી શું? પ્રિયંકાજીએ પણ રેડિયો જ જોયો હતો અને પ્રિયંકાજીને મેં એ પણ પ્રથમવાર આવ્યા હતા, એટલે મેં થોડે મારા વિશે પણ એમને માહિતી આપી હતી કે આજે રેડિયો હું કાઢી રહ્યો છું। તો મહાત્મા ગાંધીજી જ્યારે વિદેશી કાપડના બહિષ્કારની વાત આવી અને સ્વદેશી કાપડ બનાવવાની વાત આવી, ત્યારે મારા પરદાદાને અહીંયા લાયેલા અને મારા પરદાદાએ આ વસ્તુ ચાલુ કરેલી, એટલે હું એની 5મી પેઢી છું અને આજે હું કાઢી રહ્યો છું। મારા પરદાદાએ જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ એ બધાને શીખવાડ્યું હતું અને આજે તમને હું બતાવી રહ્યો એટલે ગર્વ મને થાય છે। બિલકુલ, તો આ હતા જલેશભાઈને ખાસ કરીને જ્યારે ગાંધી આશ્રમની મુલાકાતે જે ગાંધી પરિવાર પહોંચ્યો હતો ત્યારે આશ્રમવાસીઓ સાથે પણ તેઓ એટલી જ શાલીનતાથી પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીએ વાતચીત કરી હતી। કેમેરામેન ધવલ પટેલ સાથે સંજય ટાક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો સીડબ્લ્યુસી બેઠક જ્યાં યોજાવાની છે ત્યાં અંદરના દ્રશ્યો પણ હવે અમે આપને બતાવીએ। અહીંયા કેટલાક સભ્યો ઉપસ્થિત રહેશે સીડબ્લ્યુસીની બેઠકની અંદર। તો સીડબ્લ્યુસીની બેઠક ટૂંક સમયમાં શરૂ થશે। 2 કલાક સીડબ્લ્યુસીની બેઠક ચાલવાની છે, ત્યારબાદ સભા જ્યાં યોજાવાની છે ત્યાં પહોંચી ચૂક્યા છે સંવાદદાતા વિભુ પટેલ। વિભુ સતત અપડેટ્સ આપી રહ્યા છે। વિભુ, જણાવશો અડાલજ ખાતે કયા પ્રકારનો હાલ માહોલ જોવા મળી રહ્યો છે, કઈ રીતની તૈયારીઓ છે? જે ખ્યાતિ સીડબ્લ્યુસીની જે બેઠક છે એ બેઠક પૂર્ણ થયા બાદ ત્યાં જ ભોજન લેવાના છે અને ત્યારબાદ છે જનસંકલ્પ રેલી હશે। એટલે કે આપને બતાવી દઈશું અડાલજ ખાતેના દ્રશ્યો કે જ્યાં અત્યારે તૈયારીઓ ચાલી રહી છે। અત્યારે જે નેતાઓ છે એ હજુ આવ્યા નથી, કારણ કે સીડબ્લ્યુસીની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે તમામ લોકો, પરંતુ કહી શકાય કે સુરક્ષા વ્યવસ્થા સઘન કરવા માટે અત્યારે આપ જોઈ શકો છો કે તમામ જે ગેટ છે ગેટ ઉપર
સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. સાથે સાથે પોલીસનો કાફલો છે એ ખડકી દેવામાં આવ્યો છે. આખી જે રેલીનું મેદાન છે એ પોલીસ છાવણીમાં ગોઠવી દેવામાં આવ્યું છે, કારણ કે ગાંધી પરિવાર આવી રહ્યું છે, તેની સુરક્ષામાં કોઈ જ ખામી ન આવે તે માટેની અહીં તૈયારીઓ ચાલી રહી છે. લાગે છે કે 3 વાગ્યાની આસપાસ જે રેલી છે એ શરૂઆત થશે, એટલે કે ધીમે ધીમે હવે લોકો આવવાની શરૂઆત કરવા લાગ્યા છે. પરંતુ કહી શકાય કે જે લોકસભા ચૂંટણીની જે તારીખો નક્કી થઈ છે અને ત્યારબાદ પહેલી રેલી છે કોંગ્રેસની, અને એ પણ ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં, એટલે કે ગુજરાતમાં પણ એક મેસેજ દેવા માંગે છે કોંગ્રેસ કે દેશમાં પરિવર્તન આવે અથવા તો કોંગ્રેસની સરકાર બને તે માટેનો એક અહીંથી મેસેજ દેવામાં આવશે. ખાસ કરીને જે મંચ પરથી સોનિયા ગાંધી છે, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી છે, પ્રજાને એક મેસેજ દેવામાં માંગશે કે ખાસ કરી કિસાનોની વાત કરશે, બેરોજગારીનો વાત કરશે અને જે ઠરાવો પાસ કરવાના છે તેમની પણ અહીં વાત કરશે. જી વિભુ, મહત્વપૂર્ણ બાબત એ છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થવાના છે, તો જણાવશો આ કેટલા વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું છે અને કેટલા લોકો અહીંયા ઉપસ્થિત રહે તેવી શક્યતા છે? જે ખ્યાતિ આપને ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ અને જણાવવા માંગીશ કે અહીં જે મેદાન છે ખૂબ જ વિશાળ મેદાન છે. આ વિશાળ મેદાનમાં લાખોની સંખ્યામાં લોકો એકઠા કરવાના છે. ખાસ કરીને કહી શકાય કે જ્યારે કોંગ્રેસની પહેલા જ્યારે રેલી થવાની હતી અને એ છે કે જે દેશમાં જે સ્થિતિ સર્જાઈ હતી તેના કારણે રદ થઈ હતી, પરંતુ ફરી એક વખત રેલી થવા જઈ રહી છે અને રેલીનું નામ આપ્યું છે જનસંકલ્પ રેલી. એટલે કે અહીંથી કોંગ્રેસની આ સંપર્ક રેલી માટે લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટવાના છે. 1.5 લાખ જેટલા તેમનો ટાર્ગેટ છે અને 1 લાખ જેટલી આ ચેર મૂકવામાં આવી છે. અહીંથી આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અલગ અલગ ગેટ છે, ત્યાંથી નેતાઓ અને પબ્લિક છે એ એન્ટ્રી લેશે, એટલે કે એન્ટ્રી ગેટ ઉપર પણ તમામ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. હજુ સુધી કોઈ નેતા અહીં આવ્યા નથી. જ્યારે CWC ની બેઠક પૂર્ણ થશે અને ત્યારબાદ તમામ નેતાઓ અટકાવવા માંગુ છું, ફરી આપની પાસે ઉપસ્થિત થઈશું. આપણે જણાવી દઈએ રાહુલ ગાંધી ની અધ્યક્ષતામાં CWC ની બેઠક શરૂ થવા જઈ રહી છે. બસ થોડી જ વારની અંદર શરૂ થઈ ચૂકી છે. તમામ સભ્યો સાથે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં CWC ની